નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ વડોદરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેર પોલીસ દ્વારા ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશિપ 2024નું આયોજન। 17 ડિસેમ્બર 2024ના ગુજરાત પોલીસ દ્વારા એક આગવી પહેલ તરીકે ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત ડીજીપી કપ યોગાસન ચેમ્પિયનશિપ રૂમ 2024 શરૂ કરવામાં આવેલ। આ યોગાસન ચેમ્પિયનશિપ 2024 માનનીય પોલીસ કમિશનર શ્રીના હસ્તે વડોદરા શહેરના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ખુલ્લી મૂકવાનો કાર્યક્રમ યોજાયેલ, જેમાં મુખ્ય અતિથિ તરીકે ચીફ પેટ્રન યોગા ફેડરેશન ઓફ ઇન્ડિયાના શ્રી આર.જે. જાડેજા નાઓ ઉપસ્થિત રહેલ, જે અવસરે ગુજરાત યોગાસનના સ્પોર્ટ્સ એસોસિએશનના કુલ 25 અમ્પાયરો હાજર રહેલ। આ ટુર્નામેન્ટ દિન 2 સુધી ચાલનાર છે, જેમાં ટ્રેડિશનલ યોગાસન, આર્ટિસ્ટિક સિંગલ યોગાસન, આર્ટિસ્ટિક પેર યોગાસન, રિધમિક પેર યોગાસન, આર્ટિસ્ટિક ગ્રુપ યોગાસન એ રીતે કુલ 5 ઇવેન્ટનું આયોજન કરેલ। આ સ્પર્ધામાં વિવિધ 4 વય જૂથ મહિલા પુરુષ માટે યોજવામાં આવેલ છે, જેમાં ઉંમર 18મી 55 વર્ષના મહિલા પુરુષે ભાગ પાડેલ। આ સ્પર્ધામાં કુલ 12 ટીમના 75 પ્લેયરોએ ભાગ લીધેલ છે, જેમાં ગુજરાત પોલીસ દળમાંથી અમદાવાદ શહેર 6, અમદાવાદ રેન્જ 3, ગોધરા રેન્જ 1, સરહદી રેન્જ 7, હથિયારી એકમો 12, તાલીમ કેન્દ્ર 6, વડોદરા શહેર રૂમ 14, વડોદરા રેન્જ 5, રાજકોટ શહેર 6, રાજકોટ રેન્જ 7, સુરત શહેર 1, જૂનાગઢ રેન્જ 7 એ રીતે યોગવીરો હાજર રહેલ હતા। સ્પર્ધાનો મુખ્ય હેતુ પોલીસ વિભાગમાં આધ્યાત્મિક વિચારને વેગ મળે, દોડધામવાળી જિંદગીમાં સ્વાસ્થ્ય ક્ષેત્રે નિરામયતા મળે અને નવી ચેતના સાથે જાગૃતતાથી પોલીસ પરિવાર સાથે ગુજરાત રાજ્ય ભારત વર્ષમાં એકતા અને ભાઈચારાનું વાતાવરણ બને, તે ઉમદા હેતુથી આજના કાર્યક્રમને ખુલ્લો મૂકી રાજ્ય સરકારના પોલીસ વિભાગમાં દૂરંદેશી ભાવના જાગૃત કરવાનો એક પ્રયાસ કરવામાં આવેલ। બ્યુરો રિપોર્ટ હઝરત ખાન સાથે નિસાર મહેંદી, વડોદરા।